નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું મારી આ ચેનલ એમડી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. હજી સુધી જો મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને જ્યારે બી હું નવા વિડીયો અપલોડ કરું નોટિફિકેશન તમને તરત મળી જાય અને તમે તમારો અભ્યાસ તરત જ આગળ વધારી શકો. તદુપરાંત મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ પહોંચે તેવા પ્રયત્નો પણ તમારા તરફથી થાય એવી મારી અપેક્ષા છે. તો ઝડપથી આજનું લેશન આપણે શરૂ કરીએ. મિત્રો, ગઈકાલે આપણે ઉદાહરણ 11 અને 12 ભણેલા છીએ. ઉદાહરણ 12 અને 13 ભણ્યા છીએ. આજે આપણે આગળ પાઠ્યપુસ્તકના જે ઉદાહરણ છે, ઉદાહરણ 14 અને 15ની આપણે વિસ્તૃત સમજ મેળવવાની છે. મિત્રો, આજનું લેશન ખાસ જોજો કે અહીંયા જે ઉદાહરણ 14 અને 15માં જે અમુક હવાલાઓ આપેલા છે એ ખૂબ જ અગત્યના છે. ખાસ કરીને ઉદાહરણ 15માં જે હવાલાઓ આપેલા છે, જો એ હવાલાઓ તમને આવડી જશે તો વાર્ષિક હિસાબોના ચેપ્ટરમાં પરીક્ષામાં જો આ પ્રકારના હવાલાઓ પૂછાશે તો એની ગણતરી કરવામાં તમને કોઈ તકલીફ પડશે નહીં અને આપણે 11માંથી પૂરા 11 માર્ક એ ચેપ્ટરમાંથી મેળવી શકીશું. તો ઝડપથી શરૂ કરીએ આજનું વિડીયો લેશન. સૌ પહેલાં ઉદાહરણ નંબર 14 આપણે જોઈશું. એ પહેલાં જો તમે હજી સુધી નોટ અને પેન લઈને નથી બેઠા, કેલ્ક્યુલેટર લઈને નથી બેઠા, તો એ ઝડપથી તમે લઈ લો અને વિડીયો લેસનની જોડે જોડે આ વસ્તુઓ તમારી સાથે હશે તો નોટ તમે કરી શકશો અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ દ્વારા જરૂરી ગણતરી પણ તમે કરી શકશો. તો ઝડપથી એ લઈને બેસી જાઓ અને શરૂ કરીએ છીએ આપણે આજનું વિડીયો લેસન. સૌ પહેલાં ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14 જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખ્યા છીએ કે દાખલો કેવી રીતે ગણવો, એના માટે આપણે ઝડપથી પહેલાં આપણી રકમ વાંચી અને અમુક બાબતો આપણે મગજમાં બેસાડી લેવાની છે અથવા તો એક બાજુ આપણે લખી લેવાની છે. તો અહીંયા 3 ભાગીદારો છે: સમર્થ, સક્ષમ, સમર્થ અને શ્રેય. તેઓની મૂડી શરૂઆતની આપી દીધેલી છે 1,60,000 અને 40,000. ભાગીદારી કરારપત્રમાં જે બાબતોનો સમાવેશ થાય છે એમાં લખેલો છે કે શરૂઆતની મૂડી પર કેટલું 8% વ્યાજ, તો એ ધ્યાનમાં રાખવાનું છે. ઉપાડ પર 10% વ્યાજ, તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. સમર્થને માસિક 600 રૂપિયા લેખે પગાર આપવાનો છે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. ખાસ અગત્યની બાબત જે અહીંયા છે કે નફાનો અડધો ભાગ ભાગીદારો સરખે હિસ્સે, જ્યારે બાકીનો અડધો ભાગ તેઓની શરૂઆતની મૂડીના પ્રમાણમાં. એટલે કે નફા નુકસાનની વહેંચણી કેવી રીતે કરવાની છે કે જે નફો આપણે શોધીશું એનો અડધો ભાગ આપણે દરેક ભાગીદારોને સરખે હિસ્સે વહેંચી દઈશું અને બાકીનો જે અડધો ભાગ વધવાનો છે એની વહેંચણી આપણે કેવી રીતના કરવાની છે? ભાગીદારોની શરૂઆતની મૂડીના પ્રમાણમાં કરવાની છે. એટલે કે શરૂઆતનું મૂડી તમને મૂડીનું પ્રમાણ આપ્યું નથી, પણ શરૂઆતની મૂડી તમને આપેલી છે. તો આ મૂડીને આધારે તમારે પ્રમાણ શોધી કાઢવાનું છે, જે આપણે અગાઉ ખૂબ સારી રીતે ભણી ગયા છીએ. બરાબર. વધારાની બાબત આપી છે ભાગીદારોના ઉપાડની, કે સક્ષમ અને શ્રેય. અહીંયા 2 જ ભાગીદારનો ઉપાડ આપ્યો છે, તો 2 જ ભાગીદારના ઉપાડની આપણે ગણતરી કરવાની રહેશે. એટલે કે એ વખતે આપણે એમના ખાનામાં જ ઉપાડ લખીશું અને વ્યાજ પણ આ 2 જ ભાગીદારનું ગણાશે. વ્યાજ કેટલું ગણવાનું છે ઉપાડ પર એ પણ તમને આપી દીધેલું છે 10%. બાકીની જે બાબત છે કે શું નક્કી કર્યું એ લોકોએ કે ભાગીદારોને વહેંચણીપાત્ર નફાની 10% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવી. ભાગીદારો એવું નક્કી કર્યું કે જે વહેંચણીપાત્ર નફો વધે છે એની 10% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. એટલે કે ભાગીદારોને નફો વહેંચતા પહેલાં જે નફો પહેલાં મળે છે એની 10% રકમ આપણે અલગથી સામાન્ય અનામત ખાતે લઈ જઈશું, તો એની આપણે ગણતરી કરવી પડશે. પછી જે રકમ વધશે એને એ લોકો વહેંચી લે છે. અને છેલ્લી બાબત તમને આપી છે અગત્યની, કે જેના સિવાય આપણો દાખલો ગણાતો નથી, કે પૂરા થતા વર્ષનો પેઢીનો નફો. તો પેઢીનો નફો અહીં જે આપણને આપેલો છે 34,975, એને આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લખવાનું રહેશે. તો આટલી બાબત આપણા મગજમાં બેસી ગઈ છે. તો ઝડપથી આપણે દાખલો ગણીશું. સૌ પહેલી બાબત કઈ છે કે જે બાકી આપણને આપી છે ને જે આ મૂકવાની છે અહીંયા આપણે મૂકી દઈશું. સૌ પહેલાં તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતો અને મૂડી ખાતા તૈયાર કરવાના છે. બરાબર. તો સૌ પહેલાં ફટાફટ આપણે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરી દઈશું અને મૂડી ખાતું આપણે બનાવી દઈશું. પછી આપણે એની અસરો મૂકી દઈશું. તો સૌ પહેલાં નફા નુકસાન ફાળવણી ખાતું આપણે તૈયાર આ રીતે કરી દઈશું, ઉધાર જમા. બરાબર. એ જ રીતે આપણે મૂડી ખાતા પણ આ પ્રમાણે તૈયાર કરી દઈશું. તો સૌ પહેલી બાબત આપણે હવે કઈ મૂકવાની આવશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં નફો. બરાબર. તો અહીં નફો જે આપેલો છે અહીંયા લખી દઈશું, નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો 34,975. હવે ભાગીદારોની મૂડી, તો ભાગીદારોની મૂડી મૂકવાની છે. તો મૂડી કેટલી? 1,60,000 અને 40,000. તો એ શરૂઆતની મૂડી છે, તો ભાગીદારોના મૂડી ખાતે લખીશું આપણે. તો
तो भागीदारोना मूडी खातानी जमा बाजू शरूआतनी मूडी छे तो तारीख आवशे आपणी 1/4/2016। विगतमां लखीशुं बाकी आगळ लाव्या अने त्रणेयना खातामां सक्षमना खातामां 1 लाख, समर्थना खातामां 60,000 અને શ્રેયના ખાતામાં 40,000। તો મૂડી પણ મુકાઈ ગઈ। હવે બીજી કઈ બાબત છે જે શરૂઆતમાં મૂકવાની રહે છે? તો આપણને ખ્યાલ છે કે જો ઉપાડ આપેલો હોય તો ઉપાડની પણ આપણે નોંધ કરી દેવાની છે। તો અહીંયા સક્ષમ અને શ્રેયનો જ ઉપાડ છે અને એની તારીખ પણ ધ્યાનમાં લેવાની છે 1/1/2017 5,000 અને 4,000। તો આપણે ફરી પાછા મૂડી ખાતામાં જઈ અને અહીંયા શું લખીશું 1/1/2017 તારીખના ખાનામાં, વિગતમાં લખીશું ઉપાડ ખાતે, સક્ષમનો ઉપાડ હતો 5,000, સમર્થે કોઈ ઉપાડ કરેલો નથી માટે એના ખાનામાં આપણે ડેશ કરીશું। જ્યારે શ્રેયનો ઉપાડ હતો 4,000 તો એના ખાનામાં 4,000 લખી દઈશું। એટલે મોટાભાગની આપણે જે વિગતો લખવાની હતી પહેલાં હવાલાઓ પહેલાંની શરૂઆતની બાબતો જે લખવી પડે છે એ આપણે લખી દીધી। એટલે કે અડધો ભાગ આપણો પૂરો, ફર્સ્ટ સેક્શન આપણું પૂરું થઈ ગયું। હવે સેકન્ડ સેક્શન આપણું ચાલુ થાય છે કે જે હવાલાઓનું, કે સ્ટેપ બાય સ્ટેપ આપણે હવાલાઓ અનુસરીશું। તો સૌ પહેલો હવાલો જો મૂડી પર વ્યાજનો આપેલો હોય તો આપણે એ હવાલો એટેન્ડ કરવાનો છે। તો ભાગીદારોની શરૂઆતની મૂડી પર 8% વ્યાજ આપવાનું છે। તો 8% વ્યાજની ગણતરી કરી લઈએ। તો ગણતરી કરવા માટે ક્યાં જઈશું? મૂડી ખાતામાં। દરેકની શરૂઆતની બાકી આપણી પાસે અવેલેબલ છે। તો સમર્થનું 1 લાખની મૂડી પર 8% વ્યાજ। હવે સિમ્પલ છે, 1 લાખના 8%। તો અહીંયા તમને કદાચ કેલ્ક્યુલેટર લેવાની જરૂર પડે નહીં। શું કરવાનું? 1 લાખ ગુણ્યા 8/100। હવે ભાગ્યા 100 કરીએ છીએ એનો મતલબ કે અહીંથી 2 મિનિટ આપણે છેદ ઉડાડી દઈએ તો બાકીની સંખ્યા કેટલી રહે? 1000। તો 1000 ગુણ્યા 8 એટલે કે થાય 8,000। છતાં પણ તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો કે 1 લાખ ગુણ્યા 8/100 એટલે જવાબ આવશે તમારો 8,000 રૂપિયા। એવી જ રીતે સમર્થનું, તો સમર્થનું 60,000 ગુણ્યા 8/6, 8 6 48 એટલે ખબર છે કે આપણો જવાબ આવશે 4800 રૂપિયા। એવી જ રીતે શ્રેયનું 40,000 ગુણ્યા 8/100 તો 8 4 32 એટલે જવાબ આવશે આપણો 3200 રૂપિયા। બરાબર? સિમ્પલ રીતે જો તમને ખ્યાલ ન આવે તો કેલ્ક્યુલેટરનો ખાસ ઉપયોગ કરી લેવાનો, જેથી કરીને આપણે ગણતરીમાં કોઈ ભૂલ ઊભી થાય નહીં। બરાબર છે? તો આ મૂડી પર વ્યાજ ખબર છે કે આપણે પહેલી એની અસર ક્યાં આપીએ છીએ? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પેઢી માટે શું ગણાય છે? મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે, કારણ કે પેઢીએ ભાગીદારોને ચૂકવવું પડે છે માટે અહીંયા ઉધાર અસર લખીશું। ત્રણેયની જે આપણે ગણતરી કરી, સક્ષમ 8,000, સમર્થ 4800 અને શ્રેય 3200, ટોટલ થયું 16,000 રૂપિયા। એ આપણે રકમ બહારના ખાનામાં લખી દીધી। હવે મૂડી ખાતે જમા પણ આપવું પડશે, ક્રોસ એન્ટ્રી। અહીંયા ઉધાર બાજુ હોય નફા નુકસાન ફાળવણી ખાતાની તો મૂડી ખાતાની જમા બાજુ, અને આમ પણ ભાગીદારો માટે તે આવક બને છે માટે આપણે એના મૂડી ખાતે જમા આપવું પડે। તો તારીખ લખીશું આપણે 31/3/17 વર્ષના અંતની, કારણ કે હવાલાઓ જે ગણીએ છીએ એ બધા જ આપણે આખરે જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે ધ્યાનમાં લઈએ છીએ। એટલે છેલ્લો દિવસ જે છે આપણો એની તારીખ આપણે લખવાની હોય છે। તો મૂડી પર વ્યાજ સક્ષમનું ગણ્યું આપણે 8,000 રૂપિયા, સમર્થનું ગણ્યું 4800 રૂપિયા અને શ્રેયનું ગણ્યું 3200 રૂપિયા। અહીં આપણે જે વ્યાજની ગણતરી કરી હતી એ જ પ્રમાણે આપણે એની વ્યાજ આપણે અહીંયા લખી દીધેલું છે। કેટલું હતું? 8,000, આનું 4800 અને આનું 3200 રૂપિયા। બરાબર? તો મૂડી પર વ્યાજનો હવાલો આપણો અહીંયા પૂરો થઈ ગયો છે। ફરી પાછા આપણે પ્રશ્નમાં જતા રહીશું। હવે કયો હવાલો છે કે ભાઈ ઉપાડ પર 10% વ્યાજ વસૂલ લેવાનું છે। તો આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવા જઈશું ને, તો ફરી પાછા મૂડી ખાતામાં। ઓકે, અહીંયા ઉપાડ આપણને આપેલું છે। હવે ઉપાડ પર વ્યાજની ગણતરી, બે જ ભાગીદારોના ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની છે। તો બાબત કઈ ધ્યાનમાં લેવાની છે? સૌ પહેલી જ કે તારીખ, કઈ તારીખ આપેલી છે? 1/1/2017 બંને ભાગીદારોના ઉપાડની। તો કેટલા માસનું વ્યાજ ગણાશે? વિચારો, ગણતરી કરો। ક્યારે ઉપાડ કર્યો છે? 1 જાન્યુઆરી, એટલે જાન્યુઆરી મહિનાની 1 તારીખે કર્યો છે, મતલબ જાન્યુઆરી મહિનાની ગણતરી તમારે થઈ જશે। તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં આપણું હિસાબી વર્ષ પૂરું થાય છે, એટલે કે પૂરા 3 માસનું। તો ઉપાડની ગણતરીમાં 3 માસનું વ્યાજ તમારે ધ્યાનમાં લેવાનું છે। બરોબર? તો ઉપાડ પર વ્યાજ કેટલા ટકા હતું? ફરીથી પ્રશ્નમાં જોઈ લે, ખ્યાલ ના રહ્યો હોય તો ઉપાડ પર 10% લેખે। બરોબર? તો 5,000નું 10% લેખે 3 માસનું વ્યાજ ગણવાનું છે। કેવી રીતે ગણીશું? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તમે ઝડપથી। 5,000 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો। શું કરીશું? 5,000 તો હું લખું છું જોડે જોડે, ચલો 5,000 ગુણ્યા કેટલા કરવાના છે? 10%, તો 10/100 ગુણ્યા
કેટલા માસનું વ્યાજ? 3 માસનું. તો 3/12 કરીશું માસ માટે, બરાબર. બરાબર દર્શાવીશું એટલે કેટલો જવાબ આવશે આપણો? 125 રૂપિયા. એટલે કે ભાગીદાર સક્ષમને ઉપાડ પર વ્યાજ સક્ષમ પાસેથી પેઢીએ કેટલું વસૂલવાનું થશે? 125. આ રીતની ગણતરી થશે તમારી. 5000 × 10 / 100 × 3/12 125. કેલ્ક્યુલેટરમાં પણ આપણે ગણતરી કરી લીધી છે, બરાબર. એ જ રીતે સમર્થનો ઉપાડ નથી તો હવે શ્રેયના ઉપાડની વાત છે. તો આ જ રીતે ગણતરી 4000ની રકમ ઉપર કરીશું. 4000 × 10 / 100 × 3/12. તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો. ચલો લખો. 4000 × 10 / 100 × 3/12. કેટલો જવાબ આવ્યો? યસ, સરસ, 100 રૂપિયા. તો 100 રૂપિયા જે જવાબ આવ્યો છે એ એકદમ પરફેક્ટ છે. તો આ બંનેના વ્યાજની ગણતરી થઈ ગઈ, 125 અને 100. આપણને ખબર છે કે નફાનું ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે શું થાય છે? આવક. માટે એને આપણે નફા નુકસાન ફાળવણી ખાતે લખીએ છીએ. તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉપાડ પર વ્યાજ સક્ષમ અને શ્રેય બેનું જ લખવાનું છે. તો સક્ષમનું 125 અને શ્રેયનું 100. ટોટલ થઈ ગયું 225. પણ ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. ભાગીદારો માટે ઉપાડ પરનું વ્યાજ એ શું સાબિત થવાનું છે? ખર્ચ. માટે એમના મૂડી ખાતે ઉધાર કરીશું. તો 31/3/2017 ઉપાડ પર વ્યાજ સક્ષમ 125. સમર્થનો ઉપાડ નથી એટલે એનું વ્યાજ ગણાયું નથી. જ્યારે શ્રેયનું વ્યાજ આપણે ગણ્યું અહીંયા 100 રૂપિયા. તો 125 અને 100 જે આપણે ગણતરી કરી હતી, 125 કોનું વ્યાજ હતું? સમર્થનું. એ ગણતરી કર્યા મુજબ લખ્યું. જ્યારે 100 રૂપિયા શ્રેયનું વ્યાજ એની ગણતરી કર્યા મુજબ આપણે અહીંયા લખી દીધું છે, બરાબર. તો આ હવાલાની પણ ગણતરી થઈ ગઈ. હવે શું બાકી રહ્યું? ફરીથી પ્રશ્નમાં જઈશું. મૂડી પર વ્યાજ આવી ગયું, ઉપાડ પર વ્યાજ આવી ગયું. હા, હવે સમર્થને માસિક 600 લેખે પગાર આપવાનો છે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જઈશું. માસિક 600 પગાર છે એટલે વાર્ષિક પગારની ગણતરી તમે કરી લો. કેવી રીતે થશે? માસિક 600 રૂપિયા. તો વાર્ષિક એટલે કે 12 મહિના. 1 મહિનાનો 600 તો 12 મહિનાનો કેટલો? તો 600 × 12 એટલે કે 12 × 600 12 × 72 એટલે 7200 રૂપિયા થશે ને. તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો, બરાબર. તો અહીંયા હું લખી દઈશ પગાર ખાતે સમર્થ કેટલો થયો? 7200. તો અહીંયા એક અસર આપી તો જે તે ભાગીદારને પગાર ચૂકવવાનો થાય છે એના મૂડી ખાતે પણ અસર આપવી પડે. ફરીથી મૂડી ખાતામાં જઈશું. તો મૂડી ખાતા જ્યાં આપેલા છે ત્યાં 31/3/2017 પગાર ખાતે કોનો પગાર હતો? સક્ષમનો નહોતો પણ સમર્થનો પગાર હતો. સમર્થના ખાનામાં જ આપણે લખવાના છે. અહીં પણ તમારે ભૂલ કરવાની નથી. જો ખાનામાં લખવામાં ભૂલ થશે તો પણ આપણો દાખલાનો જવાબ ખોટો આવશે. અને શ્રેયને પગાર આપવાનો નથી એટલે એના ખાનામાં ડેશ. તો પગારની એન્ટ્રી પણ આપણી થઈ ગઈ. બંને જગ્યાએ અસરો આવી ગઈ. ફરીથી પ્રશ્નમાં જઈશું. પગાર, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ 3 હવાલા પૂરા થઈ ગયા છે, બરાબર. હવે અહીં નફા નુકસાનની ફાળવણીની વાત છે. બાકી કઈ વાત રહી જે આપણે છેલ્લે કરીશું. હવે અહીંયા સામાન્ય અનામત ખાતે લઈ જવાની વાત છે. એટલે કે બીજા કોઈ હવાલા આપણી પાસે હવે છે નહીં. તો સામાન્ય અનામત ખાતે વહેંચણી પાત્ર નફાના 10% રકમ લઈ જવાની છે, બરાબર. તો આ 10% રકમની ગણતરી કરવા માટે આપણે શું કરવું પડશે? હવે નફો શોધવો પડશે ને. ભાગીદારોને વેચ્યા પહેલાંનો નફો શોધવાનો છે કે જેના 10% આપણે સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જઈએ. નફો શોધવા માટે શું કરીશું કે જમા બાજુનો જે સરવાળો છે એ પ્રથમ કરી નાખીશું. તો 34,975 + 225 એટલે કે 35,200 રૂપિયા થયા. એને આપણે ક્યાં લખી દઈશું? ઉધાર બાજુ એટલે કે 35,200. હવે અહીંયા આપણે કામ ચલાવ નફો શોધી કાઢવાનો છે. તો ઉપરની જે રકમો છે 16,000 અને 7,200 એ આપણે 35,200માંથી બાદ કરીશું. તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 35,200 - 16,000 - 7,200 35,200. ફરીથી હું કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી લઉં છું તમારી જોડે. કેટલા કરીશું આપણે? 35,200 - 16,000 - 7,200. જવાબ કેટલો આવ્યો? બરાબરની નિશાની દબાઈએ. 12,000 રૂપિયા. તો 12,000 રૂપિયા જે નફો આવ્યો એ વહેંચણી પાત્ર નફો નહીં પરંતુ સામાન્ય અનામત ખાતે લઈ જવા માટે જે નફાની ગણતરી કરી તે. તો સામાન્ય અનામત ખાતે કેટલા રૂપિયા લઈ જવાના છે કે વહેંચણી પાત્ર નફો જે ગણ્યો 10 એના 10% એટલે કે 12,000ના 10% કેટલા થાય? અહીંયા 10% એટલે કે આપણે જેમ અગાઉ મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે 1 શૂન્ય નીકળી જશે એટલે કેટલા વધશે? 1,200 રૂપિયા. તો અહીંયા આપણે 1,200 રૂપિયાની નોંધ
કરી લઈશું। તો અહીંયા થઈ ગયા આપણા 1200 રૂપિયા, બરાબર। હવે કેટલો નફો વધે છે? તો હવે બાકીનો નફો વધશે એ આપણે ભાગીદારોની વચ્ચે વહેંચણી કરવાની છે। તો 12,000માંથી 1200 રૂપિયા જો લઈ જઈએ તો બાકીનો નફો કેટલો રહેશે? ગણતરી કરો કેલ્ક્યુલેટરમાં। 12,000માંથી 1200 બાદ કરો। કરી લીધી ગણતરી? સરસ। કેટલા વધ્યા? વેરી ગુડ, 10,800। તો આ જે 10,800 આવ્યા એની આપણે ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની છે। એટલે કે ભાગીદારોના મૂડી ખાતે વહેંચણી પાત્ર નફો ત્રણેય ભાગીદારોના ખાતે આપણે લખવાનો થશે। પરંતુ આની વહેંચણી કરવાની કેવી રીતે? તો ફરી પાછા પ્રશ્નમાં જતા રહીએ, મગજમાં યાદ નથી તો શું કીધું છે? ફરી યાદ કરો કે આપણે લખ્યું હતું કે નફાનો અડધો ભાગ ભાગીદારો સરખે હિસ્સે, જ્યારે બાકીનો અડધો ભાગ તેઓની મૂડીના પ્રમાણમાં। ખ્યાલ આવી ગયો? એટલે નફાની વહેંચણી કરતી વખતે ખાસ ધ્યાન રાખો જે નફો આવ્યો છે એના બે ભાગ પાડવાના છે, અડધા અડધા। અડધો નફો તમારે સરખે હિસ્સે વહેંચવાનો છે અને બાકીનો અડધો નફો મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે, બરોબર છે? તો સૌ પહેલાં કામ શું કરીશું કે જે આ 10,800 છે એના બે ભાગ પાડીશું ને, તો અડધો નફો, તો 10,800નો અડધો નફો કેટલો થાય? તો 10,800 ભાગ્યા 2, સરસ, 5,400। નફાની વહેંચણી અડધો સરખે હિસ્સે ને અડધો મૂડીના પ્રમાણમાં, તો અડધો જે નફો વહેંચીશું એ કેવો થશે? 5,400। તો આ 5,400ને આપણે સરખે હિસ્સે વહેંચવાના છે। તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? તો 3 ભાગીદારો છે ને, તો 5400 રૂપિયા જે આપણને નફો મળ્યો છે અડધો ભાગ, એને 3 ભાગે વહેંચવાના છે। તો 3 વડે ભાગવા પડે। તો 5400 ને 3 વડે ભાગો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો। શું જવાબ આવશે તમારો? 5400 ભાગ્યા 3, 5400 ભાગ્યા 3 બરાબર 1800 રૂપિયા। તો દરેકને ભાગે 1800 રૂપિયા આવે, એટલે કે દરેક ભાગીદારને 1800 રૂપિયા આ 5400માંથી મળવાના છે, આપણે લખી રાખ્યું અહીંયા, ઓકે। હવે શું? બાકીનો જે અડધો ભાગ છે એ મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે। તો ભાગીદારોની મૂડી કેટલી? યાદ કરો તો ભાગીદારોની મૂડીનું પ્રમાણ શોધવાનું છે। તો મૂડી કેટલી છે? 1,60,000 ને 40,000। તો 1,60,000 ને 40,000 છે એ કયું પ્રમાણ થાય? તો નફા નુકસાનનું પ્રમાણ ગણતી વખતે આપણે ખૂબ જ સરસ રીતે ગણતરી તમને સમજાવી હતી, એ જ પ્રમાણે આપણે એ મૂડીનું પ્રમાણ શોધી કાઢવાનું છે। 1,00,000 છે, 1,60,000 છે ને 40,000 છે। તો 1,60,000 ને 40,000 એનું આપણે સૂક્ષ્મ સ્વરૂપ બનાવીશું। તો સૌ પ્રથમ તો શક્ય એટલા શૂન્ય છે એને આપણે દૂર કરીશું। તો દરેકમાંથી 4 શૂન્ય નીકળી જાય, તો પહેલાં 1,00,000માંથી 4 શૂન્ય કાઢીશું તો 10 વધશે। 60,000માંથી બધા શૂન્ય કાઢી નાખીશું તો 6 વધશે, અને 40,000માંથી બધા શૂન્ય કાઢી નાખીશું તો 4 વધશે। એટલે કે 10/6/4 આને આપણે એમનું મૂડીનું પ્રમાણ કહી શકીએ। પરંતુ હજી સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જો આપવું હોય, પરંતુ કેવું? પૂર્ણાંક સંખ્યાવાળું, એટલે કે પૂર્ણ સંખ્યા રહે અને સૂક્ષ્મ સ્વરૂપ બને, તો આ દરેકને આપણે જોઈએ છીએ કે એને 2 વડે ભાગી નાખીએ। તો 10ને 2 વડે ભાગીએ તો 5, 6ને 2 વડે ભાગીશું તો 3, અને 4ને 2 વડે ભાગીશું તો 2, એટલે કે 5/3/2 આ થયું એમનું મૂડીનું પ્રમાણ। અહીંયા સૂક્ષ્મ સ્વરૂપ આપ્યું છે પણ પૂર્ણ સંખ્યાવાળું સૂક્ષ્મ સ્વરૂપ, બરાબર। અને 1 ભાગ એટલે કે દરેકનો ભાગ કેટલો? આમ ગણતરી કરવી હોય ભાગની, તો 5 ને 3 8 ને 2 10, એટલે કે 5 દશાંશ, 3 દશાંશ અને 2 દશાંશ જો કુલ મૂડી આપી હોય અને એના પ્રમાણની કુલ મૂડી કેટલી થશે આ લોકોની? 1,60,040, એટલે 2 લાખ। તો 2 લાખને જો 5/3/2 ના પ્રમાણમાં વહેંચો તો ઉપરનું તમારું જે મૂડી છે એ મૂડી તમને મળી જશે। 2 લાખ ગુણ્યા 5 દશાંશ, 2 લાખ ગુણ્યા 3 દશાંશ અને 2 લાખ ગુણ્યા 2 દશાંશ, તો ઉપર મુજબ 1,60,040 તમને મળી જશે। પણ મૂડી ઉપરથી જો પ્રમાણ શોધવાનું હોય તો આપણે જે મૂડી આપી છે એ ત્રણેયનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ આપણે શોધી કાઢીશું, કે જેને આપણે કહીશું મૂડીનું પ્રમાણ। તો બાકીના જે હવે બાકી કેટલા રૂપિયા રહ્યા? અડધો ભાગ 5400। તો બાકીના 5400 રૂપિયાને આપણે કેવી રીતે વહેંચવાના છે? 5/3/2 ના પ્રમાણમાં, એટલે કે 5 ને 3 8 ને 2 10, એટલે કે 5 દશાંશ, 3 દશાંશ અને 2 દશાંશ। તો 5400 ગુણ્યા 5 દશાંશ કોની વાત થશે? સક્ષમ માટેની। 5400 ગુણ્યા 3 દશાંશ સમર્થ માટે, અને 5400 ગુણ્યા 2 દશાંશ શ્રેય માટે। તો એની ગણતરી કરીએ તો આપણને 2700, 1620 અને 1080 મળે। કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરી શકો છો। ધારો કે સમર્થ માટે, સક્ષમ માટેની આપણે ગણતરી કરીએ, બરાબર। તો કેલ્ક્યુલેટર છે તો 5400ને વહેંચવાના છે ને, તો 5400 ગુણ્યા ભાગ કેટલો તેનો? 5 દશાંશ, સક્ષમનો ભાગ કેટલો થશે? 5 દશાંશ, તો ગુણ્યા 5/10 કેટલા આવ્યા? 2700।
તો સક્ષમ માટે આવશે 2700. એવી જ રીતે સમર્થ અને શ્રેય, તો સમર્થ માટે કેટલો 5400 ગુણ્યા 3 દશાંશ, તો ફરીથી 5400 ગુણ્યા 3 ભાગ્યા 10 કેટલા આવ્યા 1620. એવી જ રીતે આપણે શ્રેય માટે તો કેટલા થશે 5400 ગુણ્યા 2 ભાગ્યા 10 2 દશાંશ માટે 1080. તો ત્રણેયના ભાગની વહેંચણી આપણને અહીંયા થઈ ગઈ. એટલે કે પહેલો ભાગ જે હતો એ સરખી છે તે દરેકના ભાગે 1800 અને બાકીનો જે અડધો ભાગ હતો મૂડીના પ્રમાણમાં તો 2700 1620 અને 1080. તો હવે જે આ વહેંચણી થઈ તો એની આપણે શું કરવાનું છે, કુલ મળતો નફો શોધી કાઢવાનો. તો કેવી રીતે શોધાશે, તો આ બંનેનો સરવાળો, કે અડધા સક્ષમને શું મળે છે, અડધા ભાગે 1800 અને બાકીના અડધા ભાગે 2700, એટલે કે 1800 અને 2700નો સરવાળો. એવી જ રીતે સમર્થને 1800 અને 1620નો સરવાળો અને શ્રેયને 1800 અને 1080નો સરવાળો જે આવશે એ થશે તેમને મળતો કુલ નફો. તો સક્ષમને કેટલો મળ્યો 4500, સમર્થને 1800 અને 1620નો સરવાળો 3420, જ્યારે શ્રેયને 1800 વત્તા 1080 બરાબર 2880. એટલે કે આ 10800ની વહેંચણી આપણી પાસે હવે ઉપલબ્ધ છે. કે આ જે 10800 હતા એ 10800ની વહેંચણી કેવી રીતે થઈ, 4500 3420 અને 2880. આ ત્રણનો સરવાળો કરો એટલે 10800 તમને મળી જવા જોઈએ. અને એ રીતે તમે તાળો પણ બેસાડી શકો કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે કોઈ ગણતરીમાં ભૂલ કરેલી નથી. તો આની વહેંચણી આપણે હવે ક્યાં લખી દઈશું, અહીંયા કેટલી 4500 3420 અને 2880. તો નફા નુકસાન ફાળવણી ખાતે ભાગીદારોની વહેંચણી થઈ ગઈ. તો આ જે નફો એ લોકોના ભાગે આવ્યો છે તેને આપણે તેમના મૂડી ખાતે પણ દર્શાવવો પડશે. તો મૂડી ખાતે જમા અસર આપીશું 31/3/2017. નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર નફો 4500 3420 અને 2880 જે આપણે નફા નુકસાન ફાળવણી ખાતે દર્શાવેલો હતો એ જ આપણે અહીંયા દર્શાવી દઈશું. તો હવે બધી જ બાબતો પૂરી થઈ ગઈ. હવે બાબત શું બાકી રહી, ફક્ત ભાગીદારોના મૂડી ખાતાની બાકી શોધવાની છે. તો બાકી શોધવા માટે આપણને ખબર છે કે ફક્ત મૂડી ખાતા છે, મૂડીની રકમ અહીં વધારે છે એટલે દરેકની જમા બાકી જ આવવાની છે. તો સૌ પ્રથમ દરેકના ખાનાનો જમા બાજુનો સરવાળો આપણે કરી દઈશું, બરોબર. શ્રેય, સમર્થ અને સક્ષમ, કોઈપણનો સરવાળો તમે સમર્થનો સક્ષમનો પણ પહેલાં કરો, સમર્થનો પછી કરો શ્રેયનો, અથવા તો શ્રેયનો સમર્થનો સક્ષમનો, ગમે તે સરવાળા તમને પહેલાં કરવાના. પછી જમા બાજુના જે સરવાળા છે એને આપણે ક્યાં લઈ જઈશું, ઉધાર બાજુ. તો ઉધાર બાજુ આપણે ત્રણેય ખાનાના સરવાળા લખી દઈશું. હવે બાકી શોધવાની છે એટલે બાકી શોધવા માટે આપણે શું કરીશું, 31/3/2017 બાકી આગળ લઈ ગયા લખીશું. અને સક્ષમની બાકી શોધવા માટે શું કરીશું કે આ જે 1,12,500 છે એમાંથી એની ઉધાર બાજુની જે રકમો છે 5000 અને 125 એની બાદ બાકી કરીશું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 1,12,500 માઇનસ 5000 માઇનસ 125, ફરીથી 1,12,500 માઇનસ 5000 માઇનસ 125, કેટલો જવાબ આવ્યો 1,07,375. એવી જ રીતે સમર્થ, તો સમર્થનો કેટલો આવશે, અહીંયા તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે સમર્થની ઉધાર બાજુ કોઈ પણ રકમોની અસર આપેલી નથી. એટલે કે અહીંયા જે ખાનાનો સરવાળો છે એ જ આપણી થશે બાકી 75,420. અને શ્રેયની બાકી મેળવી લઈએ કે 46,080માંથી 4,000 અને 100 બાદ કરીએ તો 46,080 માઇનસ 4,000 માઇનસ 100 જવાબ મળશે આપણને 41,980. તો આ રીતે આપણને ભાગીદારોને મૂડી ખાતાની બાકી મળી ગઈ. એટલે કે આપણો દાખલો અહીંયા થઈ ગયો પૂર્ણ. વાર્ષિક હિસાબો બનાવતા હોય તો આ જે બાકી મળે છે એને આપણે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ભાગીદારોની મૂડી તરીકે લખવાની હોય છે, જે આપણે બીજું પ્રકરણ ભણીશું ત્યારે આ બાબત ખાસ ધ્યાનમાં લઈ અને એ રીતે આપણે દાખલો ગણીશું. ઓકે, તો આ 14 નંબરનું ઉદાહરણ આપણું પૂરું. હવે ઝડપથી આપણે 15 નંબરનું ઉદાહરણ જોઈએ. એમાં થોડો ટાઈમ લાગશે આપણને કારણ કે હવાલા વધારે છે, બરાબર. તો ફટાફટ આપણે 15 નંબરનું ઉદાહરણ. આ માટે ફટાફટ આપણે પહેલાં તો રકમ જોઈ લઈશું. 3 ભાગીદારો છે, શ્રુતિ, કશ્વી અને મેરી, બરોબર. 1,416 સ્થિર મૂડી ખાતાની બાકી 2,50,000 આપેલી છે, બરોબર. એટલે કે સ્થિર મૂડી ખાતાની જે બાકી આપી છે એનું પ્રમાણ તમને આપેલું છે 2:2:1ના પ્રમાણમાં. એટલે કે એ લોકોની મૂડી તમારે પહેલાં શોધવી પડશે કે કોની કેટલી મૂડી છે. તો 2:2:1ના પ્રમાણમાં આપણે 2,50,000ને વેચવાના છે, બરોબર. સ્થિર મૂડી છે એટલે કે ચાલુ ખાતા આપ્યા હોય તો ચાલુ ખાતાની બાકીઓ પણ આપી દીધેલી છે. શ્રુતિની જમા બાકી 24,000, કશ્વીની ઉધાર બાકી 18,000 અને મેરીની
જમા બાકી 12,000 રૂપિયા આપેલી છે, બરાબર. તો ખાસ બાબત ધ્યાનમાં રાખીને જેની જમા બાકી હશે એને જમા લખીશું, ઉધાર બાકી હશે એને ઉધાર લખીશું, બરાબર. કઈ બાબત અગત્યની? હવે હવાલામાં નફાનો 3/5 ભાગ 3/2/1ના પ્રમાણમાં અને બાકીનો ભાગ શરૂઆતની મૂડીના પ્રમાણમાં. એટલે જ્યારે નફાની વહેંચણી થશે ત્યારે આ બાબત ખાસ ધ્યાનમાં લેવાની છે કે કેવી રીતે નફો વહેંચવાનો છે, બરાબર. ઓકે. હવાલો બીજો, મૂડી પર 10% લેખે વ્યાજ. તો વ્યાજની ગણતરી કરતી વખતે 10% ધ્યાનમાં લેવાના. ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ પણ ધ્યાનમાં લેવાનું છે. તો ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર 8% વ્યાજ છે. જમા બાકી હશે એને વ્યાજ ચૂકવવાનું, ઉધાર બાકી હશે એની પાસેથી વ્યાજ વસૂલ કરવાનું છે. પગાર, તો કે પગાર કસવીને આપવાનો છે, માસિક 500 આપવાનો છે. તો 12 મહિનાનો વાર્ષિક પગાર 6,000 રૂપિયા થશે, આપણને ખ્યાલ આવી જાય છે. ઉપાડ પર વાર્ષિક 12% વ્યાજ, એટલે ભાગીદારો જે ઉપાડ કરે છે એના ઉપર 12% વ્યાજ. તો ઉપાડ ઉપર હજી વિગતો નથી, તો ઉપાડની વિગતો અહીંયા નીચે તમને આપેલી છે. તો દરેકના ઉપાડની તારીખ અને રકમો તમને આપેલી છે. તો શ્રુતિનો ઉપાડ 1 ફેબ્રુઆરી કરેલો છે 18,000 રૂપિયા, કસવીએ 30/11ના રોજ કરેલો છે 12,000 રૂપિયા અને મેરીએ 1/10ના રોજ કરેલો છે 20,000 રૂપિયા. એટલે કે ઉપાડ લખતી વખતે જ્યારે આપણે ચાલુ ખાતામાં ઉપાડ લખીશું ત્યારે કે શરૂઆતની જે આગળની તારીખ હશે, વહેલી તારીખો જે હશે એ આપણે પહેલાં લખવી પડશે. કારણ કે આપણે જે હિસાબો લખીએ છીએ એ ક્રમ અનુસાર, સમય અનુસાર લખીએ છીએ. તો પહેલાં જેને ઉપાડ કર્યો હોય એને પહેલાં લખવાનો છે, બરાબર. અને ખાસ તારીખો ધ્યાનમાં લેવાની છે. ઉપાડ પર વ્યાજ ગણતી વખતે આ બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તેની વાત થઈ ગઈ. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. બીજી બાબત કઈ આપી છે કે મૂડી, વધારાની મૂડી કોણ લાવ્યું છે? મેરી. તો મેરી વધારાની મૂડી 24,000 લાવેલ છે. અહીં વધારાની મૂડી લાવેલ છે એટલે કે આપણે અહીંયા મૂડી ખાતા તૈયાર કરવા પડશે. અગાઉના ઉદાહરણમાં આપણે જોયું હતું કે આપણે મૂડી ખાતા તૈયાર નહોતા કર્યા, કારણ કે ચાલુ ખાતા બનાવવાના હતા પણ મૂડી ખાતા સ્થિર હતા, એમાં કોઈ વધારાની મૂડીની અસર નહોતી, માટેની બાકી સરખી રહેવાની હતી. અહીંયા બાકી બદલાવાની છે મેરીની, માટે આપણે મૂડી ખાતા તૈયાર કરીશું, બરાબર. ઓકે. આગળ શું બાબત આપી? ચોખ્ખા નફાના 5%, પરંતુ 6,000થી વધુ નહીં તેટલી રકમ વિકાસ ભંડોળ ખાતે લઈ જવાની છે. એટલે વહેંચણીપાત્ર નફો વહેંચ્યા પહેલાં આપણે વિકાસ ભંડોળ ખાતે જે રકમ લઈ જવાની છે એની ગણતરી આપણે કરી લેવાની છે, બરાબર. એ ગણતરી કર્યા બાદ મેરીને કમિશન આપવાનું છે. અને એનું કમિશન કેવી રીતે? કમિશન આપ્યા બાદના ચોખ્ખા નફા પર 10% કમિશન છે, બરાબર. એટલે કે અહીંયા સૂત્ર નંબર 2નો ઉપયોગ કરવાનો છે. ઓકે. છેલ્લી બાબત કઈ કે તમને નફા નુકસાનનો નફો આપેલો છે, પણ ખાસ ધ્યાન રાખજો અહીં નફો 1,71,040 આપ્યો છે એ કેવી રીતે આપેલો છે? તો અહીં લખ્યું છે કે ઉપાડ પર વ્યાજ જમા કર્યા પછી, પરંતુ અન્ય હવાલો નાખ્યા પહેલાં. એટલે કે આ જે નફો આપ્યો છે એ ઉપાડ પર વ્યાજ ગણી લીધા પછીનો આપેલો છે, પરંતુ આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉપાડ પર વ્યાજની અસર આપીએ છીએ, ગણતરી કરીએ છીએ. તો આપણે જે નફો જોઈશે એ કેવો હોવો જોઈશે? ઉપાડ પર વ્યાજ ગણ્યા પહેલાંનો. એટલે કે 1,71,040માં જે કંઈ ઉપાડ પર વ્યાજ થવાનું છે એ બાદ કરી અને નફાની ગણતરી ધ્યાનમાં લેવી પડશે. કારણ કે 1,71,040 છે એમાં ઉપાડનું વ્યાજ ઉમેરાઈ ગયું છે, કારણ કે ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક છે ને, એટલે નફો જે લખ્યો છે એમાં વ્યાજ ઉમેરી દીધેલું છે. તો એ ઉપાડ પર વ્યાજ પહેલાંનો જે નફો આપણે શોધવો હોય તો ઉપાડ પર વ્યાજ એમાંથી આપણે બાદ કરવું પડશે. એ આપણે દાખલામાં સારી રીતે સમજીએ છીએ, બરાબર. તો અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરવાના છે. તો સૌ પહેલાં તો આપણે ખાતાઓ તૈયાર કરી દઈએ. પહેલાં બનાવીશું આપણે નફા નુકસાન ફાળવણી ખાતું. આ પ્રકારે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવી દેવાનું છે. પછી ભાગીદારોના સ્થિર મૂડી ખાતા છે, એટલે મૂડી ખાતા પણ આપણે બનાવી દઈશું. તો ભાગીદારોના મૂડી ખાતા પણ બનાવીશું. શ્રુતિ, કસવી અને મેરી 3 ભાગીદારો, ઉધાર અને જમા બંને બાજુ, બરાબર. અને ભાગીદારોના ચાલુ ખાતા પણ આપણે તૈયાર કરીશું. ચાલુ ખાતામાં પણ 3 ભાગીદારો, બંને બાજુ 3 ખાનાઓ. ઓકે. તો આ રીતે ખાતાઓ આપણે તૈયાર કરી દેવાના છે. અને ત્યારબાદ શરૂઆતની જે બાબતો છે એ આપણે મૂકી દઈશું. તો આપણો પાર્ટ 1 કે જે ધ્યાનમાં રાખવાના મુદ્દામાં હતો કે શું બાબતો મૂકવાની છે, તો જો બાકીઓ હોય તો બાકીઓ આપણે શરૂઆતમાં પ્રથમ મૂકી દેવાની છે. અહીંયા આપણે પહેલાં શું કરતા હતા? નફો મૂકતા હતા, નફા નુકસાન ફાળવણી ખાતે. પણ અહીંયા ખાલી લખી રાખીશું નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો. અહીંયા કોઈ રકમ લખીશું નહીં, કારણ કે એને આપણે શોધવાની છે. અને ક્યારે શોધાશે? જ્યારે ઉપાડ પર વ્યાજ આપણે ગણીશું ત્યારબાદ આપણને ચોખ્ખો નફો મળશે, બરાબર. તો પહેલી બાબત કઈ કે મૂડીની બાકી મૂકવાની છે. તો કુલ મૂડી 2,50,000 છે ને 2/2/1ના પ્રમાણમાં. તો 2,50,000 ને 2/2/1ના પ્રમાણમાં વહેંચી અને આપણે એની બાકીઓ લખીશું. તો
તો કુલ મૂડી કેટલી? 2,50,000. મૂડીનું પ્રમાણ 2:2:1. તો આ 2,50,000 ને 2:2:1 પ્રમાણમાં વેચીએ તો દરેકના ભાગની મૂડી કેટલી આવશે? તો શ્રુતિની મૂડી કેટલી આવે? તો 2:2:1 મતલબ 2 + 2 + કુલ 5, એટલે કે 2/5 ભાગ, 2/5 ભાગ અને 1/5 ભાગ. એટલે કે શ્રુતિનો 2,50,000માં ભાગ કેટલો? 2/5. તો શ્રુતિની મૂડી કેટલી થશે? 2,50,000 ગુણ્યા 2 ભાગ્યા 5, 1,00,000 રૂપિયા. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે તમારે. એ જ રીતે કસ્વીની મૂડી કેટલી થવાની છે? 2,50,000 ગુણ્યા 2/5, એટલે કે શ્રુતિની મૂડી જેટલી જ થશે. જ્યારે મેરીની મૂડી કેટલી થશે? 2,50,000 ગુણ્યા 1/5 બરાબર 50,000. તો દરેકની મૂડીની વહેંચણી પણ થઈ ગઈ કે 2,50,000માં દરેક ભાગીદારો શ્રુતિ 1,00,000 રૂપિયા મૂડી ધરાવે, કસ્વી 1,00,000 અને જ્યારે મૂડી 50,000. તો આપણે એને જમા બાજુ મૂકી દઈશું. તારીખ 1/4/2016. બાકી આગળ લાવ્યા 1,00,000, 1,00,000 અને 50,000. તો મૂડી મુકાઈ ગઈ. બીજી કઈ બાબત મૂકવાની છે આપણે? ચાલુ ખાતાની બાકીઓ. તો ચાલુ ખાતાની જેની ઉધાર બાકી છે એને ઉધાર બાજુ લખીશું, જમા બાકી છે એને જમા બાજુ. તો ઉધાર બાકી કોની? કસ્વીની. તો કસ્વીની ઉધાર બાજુ 18,000. જ્યારે શ્રુતિ અને મેરી એમના ચાલુ ખાતાની જમા બાજુ 24,000 અને 12,000ની ગણતરી આપણે દર્શાવી દઈશું. બરાબર. તો સૌ પહેલાં ઉધાર બાજુ 1/4/2016. બાકી આગળ લાવ્યા કોની હતી? કસ્વીની. માટે કસ્વીના ખાનામાં જ લખીશું. બરાબર. એ જ રીતે જમા બાજુ બે ભાગીદારો શ્રુતિ અને મેરીના ખાનામાં લખવાની થશે. 1/4/2016. બાકી આગળ લાવ્યા શ્રુતિની 24,000, કસ્વીની ઉધાર હતી એટલે આ બાજુ લખી, તો આ બાજુ ડેશ આવશે. જ્યારે મેરીની 12,000 રૂપિયા હતી. બરાબર. તો ચાલુ ખાતાની બાકી પણ આપણે લખી દીધી છે. હવે કઈ બાબત રહેશે મૂકવાની? આપણને ખબર છે કે ઉપાડ જો હોય તો ઉપાડ આપણે લખીએ છીએ. તો ઉપાડ અહીં તમને આપી દીધેલો છે. તો આ તારીખો ધ્યાનમાં રાખી અને આપણે ઉપાડ લખીશું. તો સૌથી પહેલો ઉપાડ કોને કર્યો છે? અહીં ફેબ્રુઆરી, અહીં નવેમ્બર, અહીં ઓક્ટોબર. તો ઓક્ટોબરમાં. બરાબર. તો 1/10ના રોજ સૌ પહેલાં ઉપાડ કોને કર્યો છે? મેરીએ. તો મેરીનો ઉપાડ આપણે પહેલાં લખીશું. ક્યાં લખીશું? ચાલુ ખાતામાં. ધ્યાન રાખવાનું છે જ્યારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ત્યારે ચાલુ ખાતા બનાવવાના અને દરેક હવાલાઓ આપણે ચાલુ ખાતે નાખીએ છીએ. તો ઉપાડ પણ આપણે ચાલુ ખાતામાં લખીશું. બરાબર. તો અહીંયા 1/10/2016 ઉપાડ ખાતે કોનો ઉપાડ છે? મેરીનો. માટે મેરીના ખાનામાં લખીશું 20,000 રૂપિયા. બરાબર. પછી કોને ઉપાડ કર્યો છે? 30/11. કોનો ઉપાડ છે? કસ્વીનો. તો કસ્વીના ખાનામાં 30/11માં લખીશું ઉપાડ આપણે. બરાબર. તો 30/11/2016 ઉપાડ ખાતે કસ્વીના 12,000 અને બાકીના બે ખાનામાં ડેશ રાખીશું. છેલ્લો ઉપાડ કોનો રહ્યો? શ્રુતિનો. કઈ તારીખે? 1 ફેબ્રુઆરી. 1/2 કેટલો? 18,000. તો એ પણ આપણે એના ચાલુ ખાતે લખી દઈશું. 1 ફેબ્રુઆરી 2017 ઉપાડ ખાતે શ્રુતિના ખાનામાં 18,000, બાકીના બંને ખાનામાં આપણે ડેશ લખી દઈશું. બરાબર. એટલે કે આ તારીખો ઉપાડ પર વ્યાજ ગણતી વખતે આપણે ખાસ ધ્યાનમાં લઈશું. ચલો ફરી વાર પાછા આપણે પ્રશ્નમાં આવી જઈએ. ઓકે. હવે શું બાકી રહ્યું? ઉપાડની ગણતરી થઈ ગઈ, બધું જ આપણે લખી દીધું છે. પણ હજી એક બાબત અહીંયા છે આપણી પાસે. કઈ? 1/1/2017ના રોજ વધારાની મૂડી પેટે 24,000 કોણ લાવ્યું હતું? મેરી. તો જ્યારે કોઈ પણ ભાગીદાર કાયમી ધોરણે વધારાની મૂડી લાવે છે ત્યારે જો સ્થિર પદ્ધતિએ મૂડી ખાતા તૈયાર થતા હોય તો એ મૂડી આપણે ભાગીદારના મૂડી ખાતે જ લખીએ છીએ. માટે એના મૂડી ખાતામાં આપણે એની અસર આપી દઈશું. બરાબર. તો મૂડી ખાતે 1/1/2017 રોકડ ખાતે, રોકડમાં લાવ્યા છે ને, કોણ લાવ્યું હતું? મેરી. તો મેરીના ખાનામાં આપણે લખીશું. પણ આનો ઉપયોગ ક્યારે કરીશું? કે મૂડી પર વ્યાજનો હવાલો જ્યારે આપણે આપીશું અસર, ત્યારે આપણે આ તારીખ અને આ રકમ ધ્યાનમાં લઈ અને એનું વ્યાજ અલગથી ગણવું પડશે. બરાબર. તો લગભગ બધી જ બાબતો જે લખવાની હતી શરૂઆતની, એટલે કે પાર્ટ 1ની 2 સેક્શન હતા ને ધ્યાનમાં રાખવાના મુદ્દામાં, તો પાર્ટ 1 અહીંયા આપણો થઈ ગયો પૂરો. બરાબર. હવે નફા નુકસાનનો નફો મૂકવાનો બાકી છે, જે આપણે ઉપાડ પર વ્યાજ ગણીશું ત્યારે આપણે એને લખીશું. તો સૌ પહેલી બાબત કઈ લખીશું આપણે? મૂડી પર વ્યાજની. તો મૂડી પર વ્યાજ કેટલું છે? 10%. તો 10% મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજની ગણતરી કરવા માટે આપણે મૂડી ખાતા જોઈ લઈએ. મૂડી ખાતામાં જે બાકી આપી છે એના પર વ્યાજ આપણે ગણવાનું છે. તો જે વધારેની મૂડી નથી લાવ્યા એનું વ્યાજ તો સિમ્પલ છે ને, કે 1,00,000ના 10% લેખે 10,000 થશે. કસ્વીનું પણ 1,00,000ના 10% લેખે 10,000 થશે. તો બંનેનું વ્યાજની ગણતરી થશે કે શ્રુતિના મૂડી પર વ્યાજ કેટલું થશે? 1,00,000ના 10% 10,000. કસ્વીનું કેટલું થશે? 1,00,000ના 10% 10,000. હવે મેરીનું જે વ્યાજ ગણવાનું છે એમાં 50,000નું વ્યાજ અલગ ગણીશું અને 24,000નું વ્યાજ અલગ ગણીશું. તો 50,000નું વ્યાજ 10% લેખે આખા વર્ષનું ગણાશે. તો
તો એનું વ્યાજ કેટલું થશે? તો કે 50,000 ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 5,000. હવે જે વધારાની મૂડી છે 24,000 રૂપિયા એનું વ્યાજ ગણવાનું છે. તો એનું વ્યાજ 10% લેખે તો ગણાશે, પણ કેટલા માસનું ગણાશે? મૂડી ક્યારે લાવેલ છે? 1/1/2017 એટલે કે જાન્યુઆરી માસની પહેલી તારીખ, એટલે જાન્યુઆરી માસ ગણાશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ કુલ 3 માસનું વ્યાજ ગણાશે, બરોબર. એટલે કે 24,000 ઉપર 10% લેખે 3 માસનું વ્યાજ. ગણતરી કેવી થશે? 24,000 ગુણ્યા 10 ભાગ્યા 100 ગુણ્યા 3 ભાગ્યા 12. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તમે. 24,000 ગુણ્યા 10 ભાગ્યા 100, 24,000 10% છે ને, ગુણ્યા 10 ભાગ્યા 100 કેટલા માસનું? કે 3 માસનું. તો ગુણ્યા 3 ભાગ્યા 12, 600 રૂપિયા. તો 600 રૂપિયા એ 24,000 ઉપર વ્યાજ થવાનું છે. એ આ પ્રકારે આપણે ગણતરી કરી. 24,000 ગુણ્યા 10 ભાગ્યા 100 ગુણ્યા 3 ભાગ્યા 12, કારણ કે જાન્યુઆરીમાં મૂડી આવી હતી માટે 3 માસનું એનું વ્યાજ ગણાય. તો હવે મેરીનું કુલ વ્યાજ કેટલું થયું? કે 50,000 ઉપર 5,000 મળ્યા અને બાકીના 24,000 ઉપર 600 રૂપિયા. તો એનો સરવાળો કરીશું. તો મેરીનું કુલ મૂડીનું વ્યાજ કેટલું થશે? મેરીની મૂડીનું કુલ વ્યાજ બરાબર 5,000 વત્તા 600 બરાબર 5600. એટલે કે ત્રણેય ભાગીદારોના મૂડી પર વ્યાજની ગણતરી આપણે અહીંયા થઈ ગઈ છે. તો એને આપણે મૂકી દઈશું. તો સૌ પહેલાં તો આપણે ક્યાં લખીએ છીએ મૂડીનું વ્યાજ? નફા નુકસાન ફાળવણી ખાતામાં. પેઢી માટે ખર્ચ છે માટે ઉધાર બાજુ ત્રણેયનું વ્યાજ લખી નાખીએ. 10,000, 10,000 અને 5600. કુલ વ્યાજ એમનું થશે 25,600. બીજું આપણે ક્યાં લખીશું? ભાગીદારોના મૂડી ખાતે નહીં, પરંતુ અહીંયા ચાલુ ખાતા બનાવવાના છે માટે આપણે મૂડીનું વ્યાજ ચાલુ ખાતે આપવાનું છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે મૂડી પર વ્યાજ આપણે ચાલુ ખાતે લખીશું. 31/3/2017 જમા બાજુ લખીશું. મૂડી પર વ્યાજ 10,000, 10,000 અને 5600. તો મૂડી પર વ્યાજનો હવાલો અહીં થઈ ગયો પૂર્ણ, બરોબર. હવે વાત આવશે આપણે ઉપાડ પર વ્યાજની, બરોબર. ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર વ્યાજ ગણ્યા પહેલાં સૌ પહેલાં આપણે ઉપાડ પર વ્યાજ ગણી લઈએ છીએ, બરોબર. તો જે ભાગીદારનો ઉપાડ આપેલો છે એના આધારે તારીખના આધારે વાર્ષિક 12%ના દરે આપણે વ્યાજની ગણતરી કરી લઈએ. તો સૌ પહેલાં તો આપણે ચાલુ ખાતામાં જઈએ. ઉપાડ ત્રણેયના આપેલા છે એના આધારે આપણે વ્યાજની ગણતરી કરવાની છે. સૌ પહેલાં આપણે ઉપાડ કોને કર્યો? મેરીએ, બરોબર. તો મેરી, કશ્વી અને શ્રુતિ ત્રણેયના ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની. તો કેવી રીતે થશે? તો મેરીને 1/10ના રોજ ઉપાડ કરેલ છે તો એના પર કેટલા માસનું વ્યાજ ગણાશે? તો 10મા મહિનાથી લઈને માર્ચ મહિના સુધી, કે 10, 11, 12, 1, 2 ને 3 એટલે કે 6 માસનું વ્યાજ ગણાશે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા તારીખ કઈ છે? 1/10. તો 1/10 તારીખ આપેલી છે એટલે કે આપણે 6 માસનું વ્યાજ ગણાશે, બરાબર. જ્યારે કશ્વીએ ક્યારે ઉપાડ કર્યો છે? ખાસ ધ્યાન રાખજો. કશ્વીએ ઉપાડ કર્યો છે 30/11 એટલે કે 11મા મહિનાની 30 તારીખ, એટલે કે 11મો મહિનો ધ્યાનમાં લેવાશે નહીં. આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. કઈ તારીખ આપી છે? 30/11 એટલે કે 30/11 એટલે એક દિવસ માટે કંઈ આખા મહિનાનું વ્યાજ ગણતા નથી. એટલે કે ડિસેમ્બર માસથી એનું વ્યાજ ગણાશે. તો કે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ કેટલા મહિના થયા? 4 મહિનાનું. તો આનું 4 માસનું વ્યાજ ગણાશે. આનું 6 માસનું અને આનું 4 માસનું વ્યાજ ગણવાનું છે. ખાસ ધ્યાન રાખજો. શું ગણાશે? આનું વ્યાજ કેટલું ગણવાનું છે? આપણે 6 માસનું ગણવાનું છે. જ્યારે બાકીના ઉપાડ કરેલો છે કશ્વીનું એનું કેટલા માસનું વ્યાજ ગણવાનું છે? એનું આપણે 4 માસનું વ્યાજ ગણવાનું છે. અને બીજો ભાગીદાર છે શ્રુતિ, કે એને ક્યારે ઉપાડ કરેલો છે? ફેબ્રુઆરીમાં, 1 ફેબ્રુઆરી. તો 1 ફેબ્રુઆરીથી માર્ચ એટલે કે ફેબ્રુઆરી ને માર્ચ 2 જ માસનું. તો એનું કેટલાનું આપણે અહીં ધ્યાનમાં રાખીશું? એનું ફક્ત 2 માસનું. એટલે કે 6 માસ, 4 માસ અને 2 માસ. આ રીતે આપણે માસિક વ્યાજની ગણતરીઓ કરી લેવાની છે, બરોબર. ઓકે. તો સૌ પહેલાં આપણે શ્રુતિના ઉપાડ પર વ્યાજ ગણીશું, બરોબર. તો શ્રુતિનો ઉપાડ કેટલો છે? 18,000 રૂપિયા. તો 18,000 રૂપિયા આપણે જોયું કે 2 મહિનાનું વ્યાજ ગણવાનું છે. તો 18,000 ગુણ્યા ટકા કેટલા હતા? 12% લેખે વ્યાજ. તો 18,000 ગુણ્યા 12 ભાગ્યા 100 ગુણ્યા 2 ભાગ્યા 12 બરાબર 360 રૂપિયા. એવી જ રીતે આપણે કશ્વીના ઉપાડ પર વ્યાજ ગણીશું. કશ્વીનો ઉપાડ કેટલો? 12,000. પરંતુ એના કેટલા માસ આપણે ગણ્યા હતા? 4 મહિનાનું. તો 12% લેખે 4 મહિનાનું વ્યાજ ગણો. તો 12,000 ગુણ્યા 12 ભાગ્યા 100 ગુણ્યા 4 ભાગ્યા 12 બરાબર 480. તમે કેલ્ક્યુલેટરમાં ઝડપથી ગણતરી કરતા જજો, બરાબર. એવી જ રીતે છેલ્લું મેરીના ઉપાડ પર વ્યાજ. તો મેરીના ઉપાડ પર વ્યાજ કેટલું? તો 20,000 એનો ઉપાડ 12% લેખે 12 ભાગ્યા 100 અને 6 માસનું વ્યાજ ગણવાનું હતું માટે 6 ભાગ્યા 12 એટલે કે 1200 રૂપિયા તેનું વ્યાજ. તો ત્રણેયનું વ્યાજ આપણી પાસે અહીંયા આવી ગયું છે.
શ્રુતિનું 360, કસ્વીનું 480 અને મેરીનું 1200 રૂપિયા. તો આને સૌ પહેલાં તો આપણે ઉપાડ પર વ્યાજ છે પેઢી માટે આવક છે માટે એને નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવી દઈશું. બરાબર, એટલે કે ઉપાડ પર વ્યાજ શ્રુતિ, કસ્વી અને મેરી 360, 480 અને 1200. તો 2040 રૂપિયા કુલ વ્યાજ થયું. હવે આપણી જે બાબત પેન્ડિંગ હતી કઈ કે અહીંયા નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો મૂકવાની વાત, એને આપણે હવે ઉપાડ પર વ્યાજ ગણતરીમાં આવી ગયું છે તો એનો આપણે ઉપયોગ કરી લઈશું. તો ઉપાડ પર વ્યાજ ગણ્યા પછીનો નફો આપણને 1,71,040 આપેલો હતો. તો એના પહેલાંનો નફો આપણે શોધવાનો છે. તો શું કરવું પડશે કે જે નફો આપ્યો તો એમાંથી 2040ની બાદબાકી કરવી પડશે. એટલે કે ઉપાડ પર વ્યાજ પહેલાંનો નફાની ગણતરી કેવી રીતે થશે? વ્યાજ ગણ્યા પછીનો નફો હતો 1,71,040, એમાંથી આ વ્યાજ જે મળ્યું એ બાદ કરીએ 2040, એટલે કે વ્યાજ ગણ્યા પહેલાંનો નફો થશે આપણો 1,69,000 રૂપિયા, કે જેને આપણે અહીંયા લખી દઈશું. બરાબર, 1,69,000 રૂપિયા. એટલે ઉપાડ પર વ્યાજ અહીંયા ગણાઈ ગયું. હવે આની બીજી અસર પાછી આપણે આપવાની બાકી છે. જુઓ, જોડે જોડે બંને અસરો આપતા જવાનું છે. તો ઉપાડ પર વ્યાજ ક્યાં લખીશું? ચાલુ ખાતે. ચાલુ ખાતાની ઉપાડ પર વ્યાજ તો ચાલુ ખાતાની ઉધાર બાજુ આવશે ને, ભાગીદાર માટે ખર્ચ થાય છે. તો દરેક ભાગીદારના ખાનામાં જે જે વ્યાજ અહીંયા આપણે ગણ્યું છે એની આપણે ગણતરી દર્શાવી દઈશું. 360 રૂપિયા કોનું વ્યાજ છે? શ્રુતિનું. 480 રૂપિયા કસ્વીનું. અને જ્યારે 1200 રૂપિયા મેરીનું વ્યાજ છે. તો એ વ્યાજ પણ આપણે અહીંયા દર્શાવી દીધું. એટલે કે ઉપાડ પર વ્યાજનો હવાલો પણ પૂર્ણ. હવે પ્રશ્નમાં જઈએ, કયો હવાલો બાકી? હા, હવે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 8% વ્યાજ ગણો. તો આનો હવાલો પણ આપણે ફટાફટ આપી દઈએ. તો ચાલુ ખાતામાં જઈએ. તો ચાલુ ખાતામાં જે કંઈ બાકી પર વ્યાજ આપવાનું, તો પહેલાં કોનું ગણીશું આપણે? ચાલુ ખાતાની બાકી શ્રુતિ અને મેરીની જમા બાકી છે. તો આ લોકોને વ્યાજ આપણે ચૂકવવાનું છે. તો કેટલા ટકા લેખે ચૂકવવાનું છે? યાદ ના હોય તો ફરીથી પ્રશ્નમાં જોઈ લઈશું. 8% વાર્ષિક. બરાબર, તો વાર્ષિક 8% લેખે વ્યાજ, એટલે કે 24,000ના 8%. એટલે કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવાનું થાય શ્રુતિને? 24,000 ગુણ્યા 8/100. પહેલાં લખીશું 31,370 ચાલુ ખાતાની બાકીનું વ્યાજ. શ્રુતિને ચૂકવવાના વ્યાજની ગણતરી કરો કેલ્ક્યુલેટરમાં. 24,000 ગુણ્યા 8/12 કેટલા થશે? 1920. 24,8,192. ઘડિયા આવડતા હોય તો ઝડપથી આપણે એની ગણતરી કરી શકીએ. બરાબર, કસ્વીનું જમા બાકી નથી એટલે એને વ્યાજ આપવાનો પ્રશ્ન રહેતો નથી. જ્યારે મેરીનના ચાલુ ખાતાની બાકી 12,000, તો 12,000ના 8%. 12,000 ગુણ્યા 8/100, 12 8 96. 96 થાય છે, માટે 960 રૂપિયા. તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ કોનું આવ્યું? શ્રુતિ અને મેરીનું. એ આપણે એમના મૂડી ખાતે ચાલુ ખાતે લખી દીધું, પણ એ આવક થશે, ખર્ચ થશે પેઢી માટે. પેઢી માટે ખર્ચ થશે ને, તો નફા નુકસાન ફાળવણી ખાતે પણ એની આપણે અસર આપવાની રહેશે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખીશું ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ શ્રુતિ અને મેરી 1920 અને 960, ટોટલ 2880. બરાબર, હવે શું રહ્યું કે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. તો ચાલુ ખાતાની ઉધાર બાકી કોણ ધરાવે છે? કસ્વી. તો કસ્વી પાસેથી આપણે પેઢીએ વ્યાજ વસૂલ કરવાનું છે. તો ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ શ્રુતિનું નહીં, પણ કસ્વીના ખાનામાં 1440 આવશે. કેવી રીતે? તો કેટલું છે બાકી? કેટલી? 18,000. તો 18,000ના 8%. 18,000 ગુણ્યા 8/100, 18,844. એટલે કે 1440 રૂપિયા જે પેઢીએ કસ્વી પાસેથી વસૂલ કરવાના છે. અને મેરીના ખાનામાં ડેશ આવશે, કારણ કે એને તો આપણે વ્યાજ ચૂકવ્યું છે. બરાબર, આની ગણતરી અહીં થઈ ગઈ. તો આની બીજી એન્ટ્રી પણ નફા નુકસાન ફાળવણી ખાતે મૂકવી પડશે ને, કે એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, કારણ કે પેઢી માટે આવક થવાની છે. માટે ચાલુ ખાતાની ઉધાર બાકી પરનું વ્યાજ પેઢી માટે આવક છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ લખીશું. કસ્વીના વ્યાજની ગણતરી આપણે કરી 1440, તો એ આપણે અહીંયા લખી નાખીશું. બરાબર, આ પણ હવાલો પૂરો. પ્રશ્નમાં આવી જઈએ. જો મૂડી પર વ્યાજ ગણાઈ ગયું, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણાઈ ગયું, ઉપાડ પર વ્યાજ ગણાઈ ગયું. એક હવાલો બાકી રહ્યો, કયો? કસ્વીને માસિક 500 પગાર આપવાનો છે. માસિક 500, તો વાર્ષિક કેટલો? યસ, 6,000 રૂપિયા. તો આપણે સૌ પહેલાં નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ અસર આપવી પડશે. તો પગાર ખાતે કસ્વી 6,000 રૂપિયા. એની બીજી અસર ક્યાં આવશે? કસ્વીના ચાલુ ખાતામાં આપવી પડશે. તો કસ્વીના ચાલુ ખાતાની જમા બાજુ આપણે લખવું પડશે. પગાર ખાતે કેટલા રૂપિયા લખીશું? કસ્વીના ખાનામાં જ લખીશું 6,000 રૂપિયા. બરાબર, તો પગારની અસર પણ પૂરી થઈ ગઈ. હવે કઈ અસરો બાકી રહી? લગભગ તમામ અસરો પૂરી થઈ ગઈ છે હવાલાની, પણ હવે આપણે વિકાસ ભંડોળ ખાતે રકમ લઈ જવાની છે. એ સિવાય ઉપરના હવાલાઓ પૂર્ણ થાય છે. ફક્ત 2 જ બાકી રહ્યા ને.
વિકાસ ભંડોળ ખાતે લઈ જવાનું અને મેરીનું કમિશન. તો સૌ પહેલાં વિકાસ ભંડોળ ખાતે કઈ રકમ લઈ જવાની છે? ચોખ્ખો નફો જે વધે છે તેના 5%. એટલે કે આટલા હવાલા પૂર્ણ કર્યા બાદનો નફો આપણે શોધવો પડશે અને એના આધારે એના 5% ગણીશું અને એ આવશે, એ રકમ આપણે લઈ જવી પડે. પરંતુ અહીં તમને શરત આપેલી છે કઈ? કે 6,000 રૂપિયાથી વધુ નહીં. જો 5%ની ગણતરી કરતાં રકમ 6,000થી વધુ થઈ જાય તો ફક્ત 6,000 રૂપિયા જ લઈ જવાના છે. પરંતુ જો 6,000 રૂપિયાથી ઓછી રકમ રહે તો તેટલી રકમ આપણે લઈ જવાની છે. તો ચલો આપણે હવે અહીં વિકાસ ભંડોળની રકમ કેટલી થશે એની ગણતરી કરી લઈએ. ક્યાં જઈશું? નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો નફો શોધવા માટે શું કરીશું? પહેલાં તો જમા બાજુનો સરવાળો કરવો પડશે ને. અહીંયા ધ્યાનમાં એ જ રાખવાનું છે કે નફો આવે છે કે નુકસાન એ પણ તમારે પહેલાં નક્કી કરવાનું છે. તો અહીં જમા બાજુની રકમો વધારે છે, મતલબ નફો જ આવવાનો છે. તો એ રકમ આપણે પહેલાં 1,72,480 રૂપિયા થાય છે ઉપરની 3 રકમોનો સરવાળો. કેલ્ક્યુલેટરની ઉપયોગથી તમારે આ સરવાળો કરી લેવાનો છે. 1,69,000 વત્તા 2,040 વત્તા 1,440, બરાબર. હવે આ સરવાળો આપણે ક્યાં લઈ જઈશું? ઉધાર બાજુ. એટલે કે 1,72,480 ઉધાર બાજુ લખી દઈએ. પછી વિકાસ ભંડોળ ખાતે લઈ જવાની રકમ માટે આપણે કામ ચલાઉ નફો શોધી કાઢવાનો છે. તો આ નફો શોધવા માટે શું કરીશું? કે 1,72,480 માંથી આપણે ઉપરની 3 રકમો બાદ કરીશું. 25,600, 2880 અને 6,000. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતાં આપણી પાસે જવાબ આવે છે 1,38,000 રૂપિયા. એટલે કે આ જે નફો બેઠો એના વિકાસ ભંડોળ ખાતે 5% લઈ જવાના છે, બરોબર. તો વિકાસ ભંડોળ ખાતે લઈ જવાની રકમ તો 1,38,000ના 5% કેટલી થશે? ગણો કેલ્ક્યુલેટરમાં. 1,38,000 ગુણ્યા 5 ભાગ્યા 100. કેટલો જવાબ મળ્યો? યસ, 6,900 રૂપિયા. તો 6,900 રૂપિયા મળ્યો. પણ આપણી શરત શું હતી? કે 6,000થી વધુ રકમ લઈ જવાની નથી. એટલે 5%ના હિસાબે 6,900 થાય છે. તો આપણે વિકાસ ભંડોળ ખાતે કેટલા લઈ જઈશું? 6,900 ને નહીં લઈ જઈ શકીએ, પણ ફક્ત 6,000ની અસર જ ત્યાં આપીશું. કારણ કે આપણને શરત આપેલી છે દાખલામાં. તો એ પ્રમાણે જ આપણે વર્તન કરવાનું છે, બરાબર. ઓકે. તો હવે વિકાસ ભંડોળની અહીંયા જરૂર નથી. આ બાબત પૂરી થઈ ગઈ. હવે છેલ્લી બાબત કઈ બાકી રહી? પ્રશ્નમાં જોઈ લઈએ કે ત્યારબાદ, એટલે કે આ વિકાસ ભંડોળ ખાતે લઈ ગયા બાદ મેરીને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. ફરી પાછા નફા નુકસાન ફાળવણી ખાતામાં. હવે જે આ નફો હતો તો કમિશન માટેનો નફો અલગથી શોધવો પડશે આપણે. તો કે પહેલાં કેટલો નફો હતો? 1,38,000. એમાંથી વિકાસ ભંડોળ ખાતે કેટલા લઈ ગયા? 6,000. તો હવે કેટલા બાકી રહેશે નફાના? સીધી ગણતરી છે ને. 1,38,000માંથી 6,000ની બાદ બાકી, એટલે કેટલા વધે? 1,32,000 રૂપિયા. તો આ જે નફો આવ્યો એ કમિશનની ગણતરી કરવા માટે આવ્યો. જેને કમિશન આપવાનું છે એને કમિશન કેવી રીતે આપવાનું છે? ફરીથી પ્રશ્નમાં જોઈ લઈએ, ભૂલ ના થાય. મેરીને કમિશન આપવાનું છે. કેવી રીતે? કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% લેખીએ. એટલે કે 10 ભાગ્યા 110 કરવા પડશે. સૂત્ર નંબર 2 ખ્યાલ આવી ગયો? તો આપણે કમિશનની ગણતરી કરીએ. કેટલું કમિશન થશે? મેરીનું કમિશન 1,32,000 ગુણ્યા 10 ભાગ્યા 110, એટલે કે 12,000 રૂપિયા કમિશન થયું. તો અહીંયા આપણે લખી દઈશું કમિશન ખાતે મેરી. રકમ કેટલી આવી? 12,000 રૂપિયા. તો 12,000 રૂપિયા આપણે લખી દઈશું. તો આ થયું મેરીનું કમિશન. અહીંયા વિકાસ ભંડોળની આપણે ફક્ત એક જ અસર આપી, બીજી અસર નથી આપી. તમને એમ થશે કે બીજી અસર કેમ નહીં? તો બીજી અસર તો ફક્ત આપણે અહીંયા મૂડી ખાતા તૈયાર કરીએ છીએ ને. તો ભાગીદારોને જો લગતી બાબત હોય તો જ એના મૂડી ખાતે અસર આવે. અહીં વિકાસ ભંડોળ ખાતે રકમ લઈ જઈએ છીએ તો એક પ્રકારનું આપણું અનામત છે. તો આની બીજી અસર તો આવે તો ખરી જ, પણ ક્યાં આવશે? પાકા સર્વેમાં આવશે. મૂડી દેવા બાજુ અનામત તરીકે દર્શાવીશું, પણ અહીંયા આપણે પાકા સર્વે તૈયાર કરતા નથી, એટલે તેની અહીંયા કોઈ અસર બીજે લખવાની રહેતી નથી. હવે કમિશન મેરીનું છે તો મેરી ભાગીદાર છે, તો એના ચાલુ ખાતે આ કમિશન પણ જમા આપવું આપણે પડે. તો 12,000 રૂપિયાને આપણે મેરીના ચાલુ ખાતે પણ જમા આપી દઈશું. આપણે ભૂલવાનું નથી. જો પણ એક પણ એન્ટ્રી ભૂલી જઈશું તો આપણો જવાબ ખોટો આવવાનો છે. માટે 31/3/2017ના રોજ છેલ્લું કમિશન કે કોનું હતું? મેરીનું. તો મેરીના ખાનામાં જ લખીશું આપણે 12,000 રૂપિયા. તો એ કમિશન પણ હવે લખાઈ ગયું. હવે શું થયું કે કમિશન આપ્યા બાદ, એટલે કે પહેલા નફો કેટલો હતો? 1,32,000. કમિશન કેટલું આપ્યું? 12,000. તો કમિશન આપ્યા બાદ નફો કેટલો રહેવાનો છે હવે? કે 1,32,000માંથી 12,000ની બાદ બાકી. તો 1,32,000 માઇનસ 12,000 કેટલા આવશે? 1,20,000. તો આ 1,20,000 આવ્યા એને આપણે ભાગીદારો વચ્ચે વહેંચવાના છે. કયા ભાગીદારો? શ્રુતિ, કસવી અને મેરી. પણ વહેંચણી કેવી રીતે કરવાની છે? ફરી પાછા પ્રશ્નમાં જઈએ. મગજમાં ડાઉટ હોય તો ફરી પાછા પ્રશ્નમાં જોઈ લઈએ કેવી રીતે વહેંચણી છે. યસ, આપણી પાસે અહીં આપેલી છે.
કે નફાનો 3/5 ભાગ 3/2:1 પ્રમાણમાં, જ્યારે બાકીનો ભાગ શરૂઆતની મૂડીના પ્રમાણમાં. એટલે કે નફાના બે ભાગ પાડવાના છે, એક તો 3/5 ભાગ અને બીજો 2/5, બાકીનો ભાગ એટલે 2/5 અહીંયા. બરાબર. તો અહીંયા નફાનું વહેંચણી થશે નફા નુકસાન ફાળવણી ખાતે. તો એની ગણતરી કરવાની પહેલાં તો નફાનું શું કરીશું કે જે નફો વધ્યો 1,20,000 એનો 3/5 ભાગ કેટલો થાય એ ગણતરી કરવી પડે. તો કે 1,20,000ના 3/5 કરો તો કે 1,20,000 ગુણ્યા 3/5 કેટલા મળ્યા? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 1,20,000 ગુણ્યા 3/5 જે મળશે એ થશે તમારો ભાગ નફાનો. તો અહીંયા મળ્યા છે આપણને 72,000, 72,000 રૂપિયા. તો આ 72,000ને 3/2:1 પ્રમાણમાં વહેંચવાના છે. બરાબર. તો આ ત્રણેય ભાગીદારોની વચ્ચેની વહેંચણી કેવી રીતે થશે? 3/2:1 પ્રમાણ એટલે 3 ને 2 5 ને 1 6, એટલે કે 3/6, 2/6 અને 1/6. એટલે 72,000ને 3/6, 2/6 ને 1/6 રીતે વહેંચી દઈએ તો આપણને કેટલું મળશે? તમારે શાંતિથી કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની છે. અહીંયા હું તમને ઝડપથી ગણતરી દર્શાવું છું. તો શ્રુતિને મળશે 72,000નો 3/6 ભાગ 36,000 રૂપિયા. કસ્વીને મળશે 72,000ના 2/6 ભાગ 24,000 રૂપિયા. જ્યારે મેરીને મળશે 72,000નો 1/6 ભાગ એટલે કે 12,000 રૂપિયા. આ ત્રણેયનો સરવાળો એટલે કે 72,000 થઈ જવો જોઈએ. તો અડધા ભાગની વહેંચણી થઈ ગઈ. હવે બાકીનો અડધો ભાગ કેટલો? તો કે પહેલો ભાગ કયો થયો? 72,000. તો બાકી કેટલા રહ્યો હશે નફો? તો કે 1,20,000માંથી 72,000 બાદ કરીશું, અથવા તો 1,20,000ના 2/5. અહીંયા સરળ રીતે 1,20,000માંથી આપણે 72,000ની બાદ બાકી કરીશું. એટલે નફાનો બાકીનો ભાગ કેટલો રહેશે? 48,000. અને એની વહેંચણી કેવી રીતે કરવાની છે? 2/2:1 પ્રમાણમાં. પ્રશ્નમાં આપણને આપેલું છે 2/2:1 પ્રમાણમાં. બરોબર. કેમ 2/2:1 પ્રમાણમાં? કે શરૂઆતની મૂડીના પ્રમાણમાં તમને વહેંચવાનું કીધું હતું અને શરૂઆતનું મૂડીનું પ્રમાણ આપણી પાસે 2/2:1 અહીંયા આપેલું છે, માટે 2/2:1 પ્રમાણમાં વહેંચીએ છીએ. બરાબર. તો ફરીથી આપણે વહેંચણી કરવાની છે બાકીના 48,000ની. તો બાકીના 48,000ની વહેંચણી 2/2:1 પ્રમાણમાં કરીશું. એટલે કે 2 ને 2 4 ને 1 5, 2/5, 2/5 અને 1/5 ભાગે. તો ત્રણની વહેંચણી કેવી રીતે થશે? 48,000 ગુણ્યા 2/5, 48,000 ગુણ્યા 2/5 અને 48,000 ગુણ્યા 1/5. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા આપણને ત્રણેયનો નફો આ રીતે મળે છે. શ્રુતિના 19,200, કસ્વીના 19,200 અને મેરીના 9,600. તો અહીંયા નફાની વહેંચણી બે પાર્ટમાં આપણી પાસે હવે ઉપલબ્ધ છે. હવે આને આપણે કુલ વહેંચણી કરી દેવાની છે. એટલે કે પહેલો અડધો નફો ભાગ જે વહેંચાયો હતો અને બીજો અડધો નફાનો ભાગ જે વહેંચાયો છે એ બંનેનો દરેક ભાગીદાર માટે સરવાળો કરવો પડશે. એટલે કે કુલ નફો આપણે શોધી કાઢીએ છીએ. બરાબર. તો દરેકને મળતો કુલ નફો કેવી રીતે થશે? વિચારો અહીંયા કે શ્રુતિને કેટલો નફો મળશે કુલ? તો કે પહેલા અડધા ભાગમાં કેટલો મળ્યો? 36,000. બીજા અડધા ભાગમાં કેટલો મળ્યો? 19,200. એટલે કે 36,000 વત્તા 19,200. એવી જ રીતે કસ્વીને 24,000 વત્તા 19,200, જ્યારે મેરીને 12,000 વત્તા 9,600. આ રીતે ગણતરી કરતા દરેકના ભાગનો નફો આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. શ્રુતિને 55,200, કસ્વીને 43,200, જ્યારે મેરીને 21,600. તો આ નફાની વહેંચણી આપણે અહીંયા દર્શાવી દેવાની છે. બરાબર. શ્રુતિને 55,200, કસ્વીને 43,200, જ્યારે મેરીને 21,600. અને આ ત્રણેયનો સરવાળો 1,20,000 થઈ જવો જોઈએ. એટલે કે તમારો તાળો પણ બેસી જાય અને તમે શ્યોર થઈ જાઓ કે આપણે દાખલામાં કોઈ ભૂલ કરી નથી. ઓકે. હવે છેલ્લી બાબત કઈ કે આ ભાગીદારોના નફાની વહેંચણી આપણે ક્યાં દર્શાવવાની છે? તેના ચાલુ ખાતે. સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે. તો ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ ત્રણની વહેંચણી 55,200, 43,200 ને 21,600 આપણે આપી દઈશું. તો જઈએ આપણે ચાલુ ખાતામાં. તો ચાલુ ખાતામાં આપણે જમા બાજુ એની અસર આપવી પડશે. નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર નફો શ્રુતિનો 55,200, કસ્વીનો 43,200, જ્યારે મેરીનો 21,600. તો અહીંયા બધી જ બાબતો પૂર્ણ થઈ ગઈ છે. બરાબર. તો હવે આપણે મૂડી ખાતા અને ચાલુ ખાતા બે છે એ બંને ખાતા બંધ કરી અને એની બાકી શોધી કાઢવાની છે. તો સૌ પહેલાં આપણા મૂડી ખાતા જે છે એ મૂડી ખાતામાં કોઈ બાબત રહેતી નથી, કારણ કે સ્થિર મૂડી ખાતા હતા. તો શરૂઆતની મૂડી અને વધારાની જો મૂડી હોય તો તે શોધી અને આપણે એની બાકી શોધી કાઢવાની છે. તો સૌ પહેલાં તો જમા બાજુનો સરવાળો ત્રણેય ખાનાનો કરી દઈએ. તો 1,00,000, 1,00,000 અને 74,000. આને આપણે ઉધાર બાજુ લખી દેવાના છે. 1,00,000, 1,00,000 અને 74,000. હવે ઉધાર બાજુ તો કોઈ વિગતો આવવાની છે નહીં, માટે જે કંઈ સરવાળો છે એ જ આપણી મૂડી ખાતાની બાકી બનવાની છે. બરાબર.
તો 31/3/2017 બાકી આગળ લઈ ગયા 1,00,000 અને 74,000. તો અહીંયા મૂડી ખાતા આપણે બંધ કરી અને એની બાકી શોધી કાઢી કે જે આપણે પાકા સર્વેમાં આપણે ભાગીદારની મૂડી તરીકે સ્થિર મૂડી તરીકે દર્શાવીશું. હવે આપણે ચાલુ ખાતા બંધ કરવાના છે. તો ચાલુ ખાતા બંધ કરવાના છે તો ચાલુ ખાતા બંધ કરતી વખતે આપણે ખાસ ધ્યાનમાં લઈશું કે પહેલાં તો આપણે ટોટલ ધ્યાનમાં લેવાનું છે, કઈ બાજુનો સરવાળો વધારે થશે એ આપણે ગણતરીમાં લેવાનું છે, બરાબર. તો અહીંયા મેરીનું ખાનું આપણે જોઈએ તો 12,5600, 12,21,600 અને આ બાજુ જોઈએ તો 20,000 ને 1200. તો દેખીતી રીતે આપણને ખ્યાલ આવે કે જમા બાજુનું ખાનામાં સરવાળો વધારે થાય છે, તો એનો આપણે જમા બાજુનો સરવાળો પહેલાં કરીશું. એવી જ રીતે કસવી, તો કસવીમાં શું છે 10,000, 6,000 ને 43,200. તો અહીંયા પણ 43,200ની મોટી રકમ છે, એવી રકમ અહીંયા આગળ કોઈ મોટી દેખાતી નથી, એટલે કે આનો પણ જમા બાજુનો સરવાળો વધારે થવાનો છે, બરાબર. એવી રીતે શ્રુતિ, તો શ્રુતિના ખાનાનું 55,200 અહીંયા છે, અહીંયા એવી મોટી રકમ નથી, તો અહીંયા પણ જમા બાજુનો સરવાળો વધારે થવાનો છે. તો ત્રણેયના જમા બાજુના ખાનાનો સરવાળો આપણે સૌ પહેલાં કરી દઈશું. કેલ્ક્યુલેટરમાં શાંતિથી તમારે ગણતરી કરી લેવાની છે અને એ સરવાળાને આપણે ઉધાર બાજુ લખી દઈશું, બરાબર. તો ત્રણેયના ખાનામાં આ સરવાળો આપણે ઉધાર બાજુ લખતા છેવટની બાકી શોધવા માટે આપણે શું કરીશું? 31/3/2017 બાકી આગળ લઈ ગયા. સૌ પહેલાં શ્રુતિની આપણે બાકી શોધીએ તો અહીંયા જે સરવાળો મળે છે 91,120, એમાંથી ઉપરની બે રકમો 18,000 અને 360ની બાદ બાકી કરવાની છે. તો 91,120 માઇનસ 18,000 માઇનસ 360 બાદ બાકી કરતાં આપણને 72,760 રૂપિયાની રકમ મળે છે. તો એ થઈ એના ખાતાની બાકી. જ્યારે કસવીના ચાલુ ખાતાની બાકી 59,200માંથી ઉપરની રકમો 59,200માંથી 18,000 માઇનસ 12,000 માઇનસ 480 માઇનસ 1,440. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો એટલે તમને જવાબ મળશે 27,280. જ્યારે મેરીના ખાનાની બાકી 52,160માંથી ઉપરની બે રકમો 20,000 અને 1200ની બાદબાકી કરતાં આપણને મળે છે 30,960. તો આ રીતે આપણે ભાગીદારમાં ચાલુ ખાતા પણ પૂર્ણ કરી લીધા. તો આ ખાતાની બાકી પણ ક્યાં આપણે નોંધવાની છે? પાકા સર્વેમાં. અહીંયા દરેકની જમા બાકી જ આવે છે, માટે આપણે મૂડી દેવા બાજુ જ ભાગીદારોની મૂડી પછી ભાગીદારોના ચાલુ ખાતા તરીકે આપણે તેને દર્શાવી દઈશું, બરાબર. તો આ રીતે આપણો દાખલો આપણે પૂર્ણ કરીએ છીએ. જોયું ને, ઘણા બધા હવાલા હતા અને નફાની વહેંચણી, મૂડીનું પ્રમાણ બધું મિક્સ કરીને તમને આપેલું હતું. તો આ જો દાખલો તમને આવડી જાય છે તો મોટા ભાગે તમે વાર્ષિક હિસાબો જ્યારે તૈયાર કરવાના થાય ત્યારે તમને હવાલા એટેન્ડ કરવા માટે કોઈ મુશ્કેલી નડવાની નથી. એટલે જો હજી ડાઉટ હોય તો 2 વખત 3 વખત વિડીયોને રિફર કરો અને આ દાખલાની સારામાં સારી સમજ તમારે કેળવી લેવાની છે. તો અહીંયા આજના લેસનમાં ફક્ત આ 2 જ પ્રશ્નો હતા. તો આજનું ગૃહ કાર્ય પણ તમને હવે આપી દઉં કે આ 2 દાખલા સરસ રીતે ભણ્યા ને, તો આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એ પણ આપણે અહીંયા ગણવાના છે. તો સ્વાધ્યાયના જે દાખલા છે એમાં તમારે કયો દાખલો ગણવાનો છે કે સ્વાધ્યાયના દાખલા નંબર 10 અને 11, આ 2 દાખલા તમારે ગણી લેવાના છે અને ખૂબ સરસ રીતે શાંતિથી ગણવાના છે. જરૂર જણાય ત્યાં વિડીયો રિફર કરી અને એની સમજ તમે પાછી મેળવી શકો છો, બરાબર. પણ આ દાખલામાં થોડીક હિન્ટ તમને આપી દઉં કે જેથી તમારી મુશ્કેલી ઓછી રહે અને તમને સરળતા રહે દાખલા ગણવા માટે, બરાબર. તો પહેલી હિન્ટ તમારી એ છે કે દાખલો નંબર 10 જે તમને આપેલો છે ને એમાં સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ અંગે તમને કીધું છે. એમાં તમને એવું કીધું છે કે જે નફો બાકી રહે છે એના 20% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે, પણ 18,000થી ઓછી નહીં એવું તમને કીધું. એટલે કે ઓછામાં ઓછા 18,000 રૂપિયા લઈ જવાના. એટલે જે નફો ગણો છો એના 20% તમારે ગણી લેવાના છે. જો એ રકમ 18,000 કરતાં વધુ થાય તો એટલી રકમ લઈ જવાની અને 18,000થી જો ઓછી થાય તો તમારે 18,000 રૂપિયા પૂરા સામાન્ય અનામત ખાતે લઈ જવાના છે, બરાબર. તો દાખલા નંબર 10માં આ એક જ બાબત હતી કે જે તમને હિન્ટ આપવાની હતી. ઓકે. દાખલા નંબર 11માં ભાગીદારોનો ઉપાડ તમને આપેલો છે, પણ ઉપાડની રકમ ભેગી આપેલી છે અને ઉપાડનું પ્રમાણ આપેલું છે. જેમ આજે આપણે ઉદાહરણમાં ભણ્યા કે મૂડીની રકમ ભેગી આપેલી અને મૂડીનું પ્રમાણ આપેલું, તો આપણે મૂડીની વહેંચણી કરી. એવી જ રીતે તમારે અહીંયા શું કરવાનું છે? ઉપાડની રકમને 2:1:2 પ્રમાણમાં વહેંચી અને દરેક ભાગીદારોના ખાતે ઉપાડની રકમ તમારે લખી નાખવાની છે, બરાબર. એ પ્રમાણે તેમને ઉધાર અસર આપી દેવાની છે. અહીં તમારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે, પણ મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને બનાવવા પડશે. જેમ આપણે આ છેલ્લા ઉદાહરણમાં જોયું તેમ, કારણ કે લક્ષ્મી વધારાની મૂડી લાવે છે માટે આપણે મૂડી ખાતા પણ બનાવીશું અને જે તારીખે વધારાની મૂડી લાવે છે ને એ તારીખ આપણે મૂડીના વ્યાજ ગણતી વખતે ખાસ ધ્યાનમાં રાખી અને એનું વધારાનું એટલા માસનું મૂડીનું વ્યાજ આપણે ગણીશું કે જે આપણે આ ઉદાહરણમાં સારી રીતે સમજી ગયા છીએ.
તો આટલું તમારું સ્વાધ્યાય કાર્ય છે, જે શાંતિથી સરસ રીતે તમારે કરવાનું છે. અને નેક્સ્ટ વિડીયો લેસન જે આપણું આવશે, સંભવતઃ છેલ્લું વિડીયો લેસન હશે આ પ્રકરણનું, તો એમાં એ વિડીયો લેસન જુઓ એ પહેલાં તમારું ગૃહ કાર્ય સંપૂર્ણ થઈ ગયું હોય. તો આજના અભ્યાસમાં ફક્ત આટલું જ હતું. ફરીથી તમને વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. સ્વસ્થ રહો, ખુશ રહો, આજુબાજુ સ્વચ્છતા જાળવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને આપણી જાતને કોરોના મહામારીથી બચાવીએ. ઓકે, ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.